મહેસાણામાં ખોદકામ કરતી વખતે નુકસાન થયું તો લાખોનો દંડ ભોગવવો પડશે। ખોદકામમાં ગટર, ગેસ અને પાણીની લાઇન તૂટશે તો 50 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। તો એજન્સી ખોદકામ શરૂ કરતા પહેલા CBUD મોબાઈલ એપની ઉપયોગ કરવા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। ખોદકામ કરતા પહેલા ફરજિયાત એજન્સીઓએ CBUD એપ્લિકેશનમાં અરજી કરવી પડશે। અરજી બાદ મંજૂરી મળ્યા બાદ જ ખોદકામ કરી શકાશે। તો જમીનની નીચેથી પસાર થતી કેબલ, પાણી અથવા ગેસની પાઇપલાઇનને નુકસાન અટકાવવા માટે આ આદેશ કરવામાં આવ્યો છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા આ માટે કોલ બિફોર યુ ડિગ એટલે કે CBUD નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર શ્રી દ્વારા કોલ બિફોર યુ ડિગ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં કોઈ પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કે ટ્રેન્ચ કે ખોદાણ કરતા પહેલા એની અંદર તમારે એપ્લિકેશન કરવાની થાય છે અને સંલગ્ન ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી મળેથી જ કામગીરી કરવાની થતી હોય છે, જે દરેક વિભાગને સંકલિત કરતું એક કેલિબ્રેટિંગ પ્લેટફોર્મ છે, જેના એક જ એપ્લિકેશનથી બધાની મંજૂરી એક સાથે મળી શકે। જો એપ્લિકેશનનો ઉપયોગ કર્યા વગર કામગીરી થશે તો તેની સામે કેવા પ્રકારની એક્શન લેવાઈ શકે છે? જે તે વિભાગની પરમિશન લીધા સિવાય કામગીરી કરવામાં આવે તો ગેસની લાઇન છે, પાણીની લાઇન છે, વીજ વાયરો છે વગેરે ડેમેજ થઈ શકે છે, જેના લીધે અકસ્માત પણ સર્જાઈ શકે છે અને સેવાઓમાં પણ પેલું થાય છે। એટલા માટે એને સરકારશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા જે હુકમ કરવામાં આવેલ છે એ મુજબના રિપોર્ટિંગ કરી એ પ્રમાણેની દંડની જોગવાઈઓ કરેલી છે, એ પ્રમાણે વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આ નિયમ કોને લાગુ પડે છે? તમામ જે પણ ખોદકામ કરે છે તમામને લાગુ પડે છે? કેબલ ઓપરેટર્સ કે જે જીઓ છે, એરટેલ છે વગેરે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ થતી હોય છે, પ્લસ સાબરમતી ગેસ છે, વોટર સપ્લાય, ડ્રેનેજ ના કામો છે, જે પણ ખોદકામ કરતા હોય એ દરેક લોકોને આ એપ યુઝ કરવાનું લાગુ પડે છે।